જય હિન્દ, જય ભારત દોસ્તો. આજનો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ છે એમને ટોટલ 4300 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. હવે આ 4300 જગ્યા છે એની અંદર ગુણ સેવા પસંદગી મંડળે આ વખતે ભરતીના નિયમો, ભરતીની અંદર જે જગ્યાઓ છે એની અંદર અને ફી સ્ટ્રક્ચરની અંદર અમુક ફેરફાર કર્યા છે. તો આજના વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપવાની છું કે આની અંદર ગ્રુપ એ શું છે, ગ્રુપ બી શું છે, પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે અને ફીસ તમારે કેવી રીતે ભરપાઈ કરવાની છે. તો સૌથી પહેલા તો આની અંદર ગ્રુપ એ ની અંદર ટોટલ 18 જેટલી જગ્યાઓ છે એના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. ત્યારબાદ જે ગ્રુપ બી છે એની અંદર જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર, આ બે જગ્યાઓ માટે ગ્રુપ બી ની અંદર ફોર્મ ભરાવાના ચાલુ છે. હવે તમે આની જે અરજી છે એ ઓજસ વેબસાઇટ પરથી 4/1/2024 એટલે કે આજે 2 વાગ્યાથી આ પોર્ટલ ઓપન થયું છે અને તમે 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકો છો. હવે આપણે જોઈ લઈએ કે આ ગ્રુપ એ અને ગ્રુપ બી શું છે અને આની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે. તો સૌથી પહેલા તો આપણે ફીની વાત કરીશું. હવે જે ફી છે એ દર વખતે અનામત કેટેગરી માટે 0 હોય છે અને બિન અનામત કેટેગરી માટે 100 રૂપિયા ફી હોય છે. તમે આગળના ફોર્મ ભરેલા હશે તો તમને ખ્યાલ હશે. પરંતુ આ વખતે ગૌણ સેવા પસંદગી મંડળે જે ફી છે એની અંદર ફેરફાર કર્યો છે. આ વખતે જે પ્રાથમિક પરીક્ષા છે એની ફી 500 રૂપિયા છે બિન અનામત કેટેગરી માટે, અને અનામત વર્ગ માટે ફી છે એ 400 રૂપિયા રાખવામાં આવેલી છે. હવે આ જે ફી છે એ ફક્ત પ્રાથમિક પરીક્ષા માટે છે અને જો તમે પ્રાથમિક પરીક્ષા આપો છો તો તમે જે આ 500 રૂપિયા છે એ તમને પરત મળી જશે. અહીંયા પર લખ્યું છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જે પરીક્ષા ફી છે એ પરત મળવા પાત્ર થશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ મારફતે કરી શકો છો અને તમે જે રીતે ફી કરી હશે એ જ રીતે તમને ફરી મળશે. હવે આની અંદર જે પ્રથમ તબક્કાની પરીક્ષા છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે કમ્પ્યુટરાઇઝ બેઝ MCQ થી લેવામાં આવશે. એની અંદર રીઝનિંગ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ અને ગુજરાતીના કુલ 100 પ્રશ્નોનું પેપર હશે. આની અંદર તમને ટાઈમ આપવામાં આવશે 60 મિનિટનો અને હરેક સાચા પ્રશ્નમાં 1 માર્ક અને જો તમારો પ્રશ્ન ખોટો પડે છે તો -0.25 કાપવામાં આવશે. હવે આપ જે પ્રાથમિક પરીક્ષા આપશે લોકો એની અંદરથી જે વિદ્યાર્થીઓ છે એને ટોટલ સંખ્યા એટલે કે ટોટલ જે 4300 સંખ્યા છે એના 7 ગણા જે ઉમેદવારો છે એને મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ કરવામાં આવશે. હવે ગૌણ સેવા પસંદગી મંડળે જે મુખ્ય પરીક્ષા છે એના માળખાની અંદર પણ ફેરફાર કર્યો છે. હવે ગ્રુપ એ એટલે કે તમે જોઈ શકો છો કે આ જે 18 જગ્યા છે એ ગ્રુપ એ ની અંદર આવે છે. તો ગ્રુપ એ ની અંદર તમે ફોર્મ ભર્યું છે તો તમારે પ્રાથમિક પરીક્ષા આપવાની છે અને ત્યારબાદ જો તમે સિલેક્ટ થાવ છો તો તમારે આ જે પરીક્ષા છે એ લેખિત આપવાની છે. એટલે કે ગ્રુપ એ ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થશે પ્રાથમિક પરીક્ષામાં એની જે મુખ્ય પરીક્ષા હશે એ જીપીએસસી ની જેમ જ ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ એપ્ટિટ્યૂડના 100 માર્કના પેપર્સ તમારે લખવાના આવશે. ટોટલ 350 માર્કના પેપર હશે અને તમને એક પેપર માટે 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. અને એવી જ રીતે ગ્રુપ બી ની જે પરીક્ષા છે એટલે કે ગ્રુપ બી ની અંદર જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર, એની અંદર તમારી જે પરીક્ષા છે એ MCQ મારફતે લેવામાં આવશે અને ટોટલ 120 મિનિટની અંદર તમારે આ પેપર છે 200 માર્કનું એ પૂરું કરવાનું રહેશે. હવે આની અંદર પગાર ધોરણની આપણે વાત કરીએ તો હમણાં જ સરકારે જે છે એ ક્લાસ 3ના ફિક્સ પગારની અંદર વધારો કર્યો છે. તો આમાં જે હેડ ક્લાર્ક છે એને 40,800 5 વર્ષ સુધી, સિનિયર ક્લાર્કને 26,000, ઓફિસ આસિસ્ટન્ટને પણ 26,000, કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે એને 26,000, ત્યારબાદ જુનિયર ક્લાર્કને 26,000. આ જે જુનિયર ક્લાર્ક છે એ ગ્રુપ બી ની અંદર આવે છે. ત્યારબાદ કચેરી અધ્યક્ષને 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ એ અને ગ્રેડ બી ને 49,600 અને 40,800. ત્યારબાદ સ્ટેમ્પ નિરીક્ષણ છે એમને 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષણ છે એમને 40,800, મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષણને 49,600,
તો એવી રીતે આની અંદર જુનિયર આસિસ્ટન્ટ છે એને 26,000, આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો પગાર પણ 26,000 છે. તો આવી રીતે ગૌણ સેવા પસંદગી મંડળે આ વખતે પરીક્ષાના માળખાની અંદર પણ ફેરફાર કર્યો છે અને જે પોઝિશન છે એને પણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર ડિવાઈડ કરી છે. અને આની જે પરીક્ષા ફી છે એ પણ અત્યારે 500 રૂપિયા અને 400 રૂપિયા રાખેલી છે. એટલે જો તમે શ્યોર હોય કે તમારે પરીક્ષા આપવા જવી જ છે તો જ તમે આની અંદર ફોર્મ ભરજો. બાકી તમારા 500 રૂપિયા અને 400 રૂપિયા જો તમે પરીક્ષા નહીં ભરો તો તે પરત મળવા પાત્ર થશે નહીં. અને જો તમે મુખ્ય પરીક્ષાની અંદર સિલેક્ટ થાવ છો તો ત્યારે તમારે ફરીથી અલગથી ફી ભરવાની રહેશે અને તેના માટે એક ફોર્મ પણ ભરવાનું રહેશે. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોની અંદર જે ગૌણ સેવા પસંદગી મંડળની નવી માળખાગત પદ્ધતિ છે એ મેં તમને પૂરી રીતે સમજાવી છે. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરો.